ગુડ મોર્નિંગ એવરીવન. આપણે 14મું ચેપ્ટર પૂરું કર્યું. આગળ નવું ચેપ્ટર શરૂ કરીએ. 15મું ચેપ્ટર વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વિશે. હવે આજે ચેપ્ટર છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, કે જેમાંથી ઘણા બધા ટોપિક જે છે સિલેબસમાંથી કટ કરેલા છે. અહીંયા જે મેં લિસ્ટ મૂકેલું છે એ આ ચેપ્ટરમાંથી આટલા ટોપિક વિશે આપણે જોવાનું છે, બાકીના જોવાના નથી. બરાબર, જોઈએ. આપણે સૌ પ્રથમ પહેલો ટોપિક છે લાક્ષણિકતાઓ. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જે છે કે જેની લાક્ષણિકતા વિશે આપણે જોઈએ. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની લાક્ષણિકતાઓ કયા પ્રકારના હોય છે એના વિશે. તો કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જે છે વૃદ્ધિ નિયામકો વિવિધ રાસાયણિક સંઘટકોવાળા અને લઘુ અણુ હોય છે. લઘુ અણુ એટલે કે નાના. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જે છે કે જે રાસાયણિક અને લઘુ અણુ કે રાસાયણિક સંઘટન અને લઘુ અણુ જોવા મળતા હોય છે. હવે તેના જે વિવિધ સંયોજનો જે છે કયા પ્રકારના છે તો કે ઇન્ડોલ સંયોજનો. ઇન્ડોલ સંયોજનો દાખલા તરીકે આપણે જોઈએ તો કે ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ એસિટિક એસિડ, ત્યાર પછી એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલ, એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલ એટલે કે એમાંથી નિર્માણ પામેલ જે N6 ફર્ફ્યુરાઇલ એમિનોપ્યુરિન ત્યારબાદ કેરોટીનોઇડ્સમાંથી વ્યુત્પન્ન થયેલ એબ્સિસિક એસિડ અને ટર્પેન્સ એટલે કે ઝિબ્રેલિક એસિડ GA3 તરીકે ઓળખાય છે. વાયુરૂપ વૃદ્ધિ નિયામકો જેમાં ઇથિલિન, C2H4 વગેરે વૃદ્ધિ નિયામકો હોઈ શકે. કે આજે દરેક આપણે જોયા ઇન્ડોલ એસિટિક એસિડ છે અથવા તો કાઇનેટીન છે, એબ્સિસિક એસિડ છે, જિબ્રેલિન છે, ઇથિલિન જે છે એ વૃદ્ધિ નિયામકો છે. તેની અસર વિશે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે કે વનસ્પતિની વૃદ્ધિ ઉપર કયા પ્રકારની અસર થાય છે. હવે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જે છે કે જેને કયા નામથી ઓળખાય છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો તરીકે ઓળખાય છે, અથવા તો તેને વનસ્પતિ અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખાય છે. વનસ્પતિ અંતઃસ્ત્રાવો તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો ફાઇટોહોર્મોન્સ તરીકે ઓળખાય છે. ફાઇટોહોર્મોન્સ તરીકે
ઓળખાય છે, બરાબર. એટલે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો કીધેલું હોય અથવા વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો, વનસ્પતિ અંતઃસ્ત્રાવ અથવા તો ફાઇટો હોર્મોન્સ, એકની એક વસ્તુ છે. હવે વનસ્પતિમાં જોવા મળતા જે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જે છે એ બે પ્રકારના હોય છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો બે પ્રકારના જોવા મળે છે. એક તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને બીજા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો જોવા મળતા હોય છે. એટલે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની અંદર કે આ બે પ્રકારના જોવા મળે છે, કાં તો વૃદ્ધિ પ્રેરક હોઈ શકે અથવા તો વૃદ્ધિ અવરોધક હોઈ શકે છે, બરાબર. હવે કે આ જે વૃદ્ધિ નિયામકો જે છે કે જેને પ્લાન્ટ્સ ગ્રો રેગ્યુલેટર્સ તરીકે પણ ઓળખાય છે. પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ PGRS પ્લાન્ટ્સ ગ્રોથ રેગ્યુલેટર્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને બે સમૂહની અંદર વિભાજિત કરેલા છે. હવે કે આજે પ્લાન્ટ ગ્રોથ જે છે રેગ્યુલેટર્સ એનો એક સમૂહ જે છે કયા પ્રકારનો છે? વૃદ્ધિ પ્રેરક સાથે સંકળાયેલો છે. જેમ કે જે આજેનો સમૂહ વૃદ્ધિ પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલો છે. એટલે જે વનસ્પતિમાં વૃદ્ધિ કરાવતા અંતઃસ્ત્રાવ હોય કે જેને વૃદ્ધિ પ્રેરક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કોષ વિભાજનની ક્રિયા, કોષ વિસ્તરણની ક્રિયા, નિર્માણની રીત, આવર્તનીય વૃદ્ધિ, પુષ્પ સર્જન, ફળ સર્જન, બરાબર, ફળનું નિર્માણ થવું, બીજ નિર્માણની ક્રિયા, આ બધી ક્રિયા જે છે વૃદ્ધિ પ્રેરક છે. જેને આજે ક્રિયા સાથે સંકળાયેલા જે અંતઃસ્ત્રાવ છે જેને વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો કહેવાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કયા પ્રકારના અંતઃસ્ત્રાવ સંકળાયેલા છે? ઓક્સિન્સ, ઝિબ્રેલિન્સ અને સાઇટોકાઇનિન્સ. આપણે 5 પ્રકારના વૃદ્ધિ નિયામકો વિશે જોવાનું છે, જેમાંના 3 ઓક્સિન્સ, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન્સ જે છે એ વૃદ્ધિ પ્રેરક પ્રકારના નિયામકો છે. હવે જોઈએ વૃદ્ધિ અવરોધક પ્રકારના જે નિયામકો છે એના વિશે જોઈએ કે આ પ્રકારના જે છે જેને વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે સંકળાયેલા છે તેઓ વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે સંકળાયેલા છે. વનસ્પતિમાં વૃદ્ધિને અવરોધે છે અથવા તો વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય છે. એ ઉપરાંત કે જે વનસ્પતિની અંદર જોવા જઈએ તો ઘા રૂઝાવવાની ક્રિયા, આ ઉપરાંત જૈવિક કે અજૈવિક તાણ સામે પ્રતિક્રિયા આપવામાં મહત્વનો ભાગ ભજવે છે.
જૈવિક કે અજૈવિક તાણ જે છે એની સામે પ્રતિક્રિયા આપવામાં મહત્વનો ભાગ ભજવતા નિયામકો છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કયા પ્રકારના નિયામકો? જેની અંદર સુષુપ્તા અને પતન. કયા પ્રકારના નિયામકો છે એના વિશે જોઈએ તો કે એબ્સિસિક એસિડ, એબ્સિસિક એસિડ, એ ઉપરાંત ઇથિલિન વાયુરૂપ, હમણાં આપણે જે જોઈ ગયા. બરાબર છે. હવે કે આજે બંને પ્રકારના જે વૃદ્ધિ નિયામકો છે કે જે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે, જેથી તેને વૃદ્ધિ અવરોધક તરીકે ઓળખાય છે. એ ઉપરાંત કે જો વનસ્પતિમાં જૈવિક કે અજૈવિક તાણ હોય તો એની સામે પ્રતિક્રિયા આપતા હોય છે. દાખલા તરીકે સુષુપ્ત અવસ્થા કે બીજ જે છે એ બીજને વાવવામાં આવેલા હોય ખેતરમાં, પણ દાખલા તરીકે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, અથવા તો તેને પૂરતું તાપમાન મળતું નથી, અથવા તો તેને પૂરતો પ્રકાશ પ્રાપ્ત થતો નથી, તો બીજ શું કરશે? એટલા સમય પૂરતા સુષુપ્ત રહેશે. તો આજે તાણ સામે કે જે પ્રતિક્રિયાની અંદર કે આ જે અંતઃસ્ત્રાવ છે એ મહત્વનો ભાગ ભજવતા હોય છે. ખ્યાલ આવ્યો? હવે કે વૃદ્ધિ નિયામકો જે છે એના સંશોધન વિશે આપણે જોઈએ. વૃદ્ધિ નિયામકો જે છે જેનું સંશોધન. હવે વનસ્પતિ અંતઃસ્ત્રાવ કે જે આપણે અહીંયા જોયું કે આ 5 મુખ્ય સમૂહની અંદર તેને વિભાજિત કરવામાં આવેલા છે, અને 5 પ્રકારના જે અંતઃસ્ત્રાવ છે કે જેનું સંશોધન એક આકસ્મિક સંયોગ ધરાવે છે, અને જેની શરૂઆત કે ચાર્લ્સ ડાર્વિન અને પુત્ર ફ્રાન્સિસ ડાર્વિનના અવલોકનથી થઈ હતી. બરાબર. એટલે આજે વનસ્પતિ અંતઃસ્ત્રાવો જે છે, વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું 5 મુખ્ય સમૂહોમાં પ્રત્યેકનું સંશોધન એક આકસ્મિક સંયોગ ધરાવે છે. પાંચ મુખ્ય જે અંતઃસ્ત્રાવ છે એનું સંશોધન જે છે આકસ્મિક રીતે જ થયેલું છે, કે ભાઈ એક આકસ્મિક સંયોગ ધરાવે છે, અને જેની શરૂઆત જે છે કે આની શરૂઆત કોના દ્વારા થઈ હતી? તો શરૂઆત જે છે ચાર્લ્સ ડાર્વિન અને તેના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન અવલોકનથી થઈ હતી. બરાબર છે. કે જે ચાર્લ્સ ડાર્વિન અને તેના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન દ્વારા થયેલી હતી. હવે આપણે જે આ 5 પ્રકારના અંતઃસ્ત્રાવના જે સમૂહ છે એનું સંશોધન અને અસર વિશે એક સાથે જોઈશું.